ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 99 પોઈન્ટ નંબર 1. આજની કથાની અંદર વચનામૃત હરિવાક્ય સુધા સિંધુ 62મો તરંગ. તરંગ એટલે તિરંગ એટલે મોજ, તરંગ મોજું. વચનામૃત છે એ સમુદ્ર છે, એનું મોજું. તરંગ એટલે મોજ આવે ને. વચનામૃત આખો સમુદ્ર છે. હરિવાક્ય સુધા સિંધુ. સિંધુ એટલે સાગર. કેવું સરસ મજાનું નામ ગોઠવ્યું. પ્રથમ તો 62નું વચનામૃત એ વાત આવી. સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન મહારાજ ભાગવતમાં કહ્યું, એકાદશ કંદ સંતના 30 લક્ષણ કયા? સત્ય, સૌ દયા, શાંતિ, 19 કલ્યાણકારી ગુણ ભગવાનમાં છે. એ ગુણ સંતમાં કેમ આવે? મહારાજ કે ભગવાનનો નિશ્ચય થાય તો કલ્યાણકારી ગુણ ભગવાનના બધા સંતમાં આવે. નિશ્ચય કેવો હોય? ભગવાને કાળ જેવા ન જાણે, કર્મ જેવા, સ્વભાવ જેવા, માયા જેવા, પુરુષ જેવા, પ્રકૃતિ જેવા ન જાણે, સર્વથી જુદા જાણે. સર્વથી જુદા જાણે, આ નામ નિશ્ચય. જેનો જેને નિશ્ચય થયો હોય એના ગુણ એમાં આવે. બરાબર ને? સારા સાધુ હોય એનો સંગ થયો હોય તો સારા ગુણ આવે. નબળા હોય એનો સંગ થાય તો નબળા ગુણ આવે. બરાબર? સંગ થાય એટલે ગુણ દેખાય. વ્યસની છે એનો સંગ કરે તો વ્યસન આવે ને. જે મહારાજ કે આપણા નેત્ર છે સૂર્ય સાથે એકતા થાય ત્યારે નેત્ર આગળ અંધારું એ નાશ પામ્યું કહેવાય. આ એને સંબંધ થયો કે ને? હા, બધા કેને પગ છે? નેત્ર ને પગને સંબંધ છે. ખબર છે ને? નેત્ર છે જ્ઞાન યજ્ઞ છે અને પગ છે કર્મ. નેત્ર દેખાય પછી પગ આગળ હાલે. એટલે નેત્ર છે જ્ઞાન ઇન્દ્રિય છે અને પગ છે એ કર્મ ઇન્દ્રિય છે. એટલે મહારાજ કે જેનો જેને સંબંધ થયો હોય એના ગુણ સેજેમાં આવે ના આવે. જો સેજ આવે તો એનો સંબંધ થયો કહેવાય. આપણે ભગવાનનો સંબંધ ક્યારે થયો કહેવાય? તો રાગ પણ મટી જાય, કંગાલ પણ મટી જાય, કાળ કર્મ માયા યમદૂત એનો ભય મટી જાય ત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ એનો આપણે સંબંધ થયો છે. એનો સંબંધ હોય અને જો ભય ન મટે તો સંબંધ નથી. સંબંધ નથી એનો. એનો સંબંધ થયા પછી જ આનો ભય મટી જવો જોઈએ. એટલે જેનો જે સંગ કરે એના ગુણ છે જેમાં આવે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બાધ રહી અને ભક્તનું કલ્યાણ કરે છે
એમ એ પણ નિર્બાધ રહી અને એનું કલ્યાણ કરી શકે. આ એનો જજમેન્ટ, આખા વચનાવતનો કેસ, આ મુદ્દો, આ સુનાવણી હોય ને કેસની, કે ન હોય આનંદ સ્વામી? તો કહેજો મારા ભાઈ. હા, જેનો સંબંધ થયો એના ગુણ સહેજે આવે જ. જો ચોરી કરતો શંકરી આવે, દારૂ છે, માછ છે, બબીચા, જૂઠું જે કયો એમ ભક્તનો સંગ થાય તો ભક્તના એમાં કલ્યાણકારી ગુણ આવે. જો મહારાજ કે બીજી વાત કરી, જેમ શેરડી છે એને વાવો અને કડવા લીમડાનું ખાતર નાખો અને કડવું પાણી પાવો તો શેરડી રસ મીઠો થાય. શીંગડીઓ વેચના હોય વાવી અને તેમ શેરડી પાણી પાવ તો એ કડવો થાય, ઓલું થાય. એમ દૈવી જીવ છે એ ભગવાનનો ભક્ત થાય અને વિમુખ છે ભગવાનથી વિમુખ રહેજો. સ્વામી કે ભગવાન સામેથી આવે તો એ પોતાના સ્વભાવને તજે નહીં. જો સામેથી કલ્યાણ કરવા આવે ને તો જો સામેથી જો દૈવી જીવ ભગવાનનો ભક્ત થાય અને આસુરી જીવ છે ભગવાનથી વિમુખ રહેજો. એ બે જાતે સ્વભાવ છે ને. વર્ષા છે એ તીખા જ થાય, આકારને પાણી પાવ તોય જો લીમડો કડવો જ થાય, શેરડીનો રસ એ મીઠો જ થાય. જો એમાં ફેર ન પડે. શા માટેનો સંગ છે ને. અને મુખ્ય કારણ બી, એમ આપણે સત્પુરુષ સાથે જોડાણા થઈ. મુખ્ય કારણ આપણે મનનું ધાર્યું છોડી કે આપણે મન હોતા, મનનું ધાર્યું છોડી અને જોડાણા હોય તો ફેરફાર થાય. હા, પોતાનો કક્કો મૂકે નહીં અને કરે તો એમાં ફેરફાર થાય નહીં. પોતાનો કક્કો છોડે નહીં. જો સત્ય, સૌસ, દયા, શાંતિ આદિ 59 કલ્યાણકારી ગુણ એ ભગવાનમાં છે. એ સંતમાં કેમ આવે? જોયું ને? હવાલો નાખો, હવાલો આમાંથી લઈને આમાં નાખી દેવાના. હા, હવાલો પડી જાય. બેકમાં નથી નાખતા, ઓના ખાતામાં ઓના ખાતામાં, ઉમાં તો ઓના ખાતામાં એ ફટ 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 ફટ. એમ જીવ દશામાંથી ભગવાનની દશામાં એમાં હવાલો નાખવાનો છે. હા, નાખો છે ને કે નથી નાખો? હાક ના કરો. હા તો બોલો તો નથી. હા, ક્યારે પડે? બેંકમાં જાઓ, પૈસા દઈ દો, એ કેમ કહે ત્યારે. એમ આપણે સત્પુરુષ પાસે જઈ અને કેમ કરે ને ત્યારે હવાલો પડે. હા, એમનો ન પડે. બોલો, એનો સંગ થાય, એનો નિશ્ચય થાય તો ભગવાનના કલ્યાણકારી ગુણ એ બધા સંતમાં આવે આવે અને આવે. જો જેમ ભગવાન સંગી છે કે અસંગી છે, કરતા અકર્તા છે, નિર્લેપ છે, એમ એવા મુક્ત પણ આવી રીતે થાય. જો સંસારમાં રહે પણ સંસાર લોપે નહીં. વાણ છે ને એ પાણીમાં રહે પણ પાણીનો ભરાવો ન થાય. જો ક્યારે હાજુ હોય તો તૂટેલું તો
તો પાણીમાં તરે પણ કામ ન કરે, કોઈ માલ ન ભરાય. ભલે તૂટેલ હોય ને તો પાણીમાં તર્યા કરે પણ ઉપયોગમાં ના આવે. એમ સ્વામી કે નિયમ ધર્મ ન હોય અને હોય તો ફૂટેલ માણસ છે એ પોતાનું કલ્યાણ કરે, બીજાનું કરે નહીં. અને હાજુ માણ હોય એ પોતાનું કલ્યાણ કરે અને બીજાને પોતે તરે અને તારે. જીવન મુક્તની ઘોડે કાલે આવ્યું હતું ને કથામાં, વિદેહી મુક્ત, જીવન મુક્ત અને કેવલ્ય મુક્ત. જોયું? જીવન મુક્ત તરે ને તારે. જોયું? ત્યાં સાખી બોલ્યા હતા સ્વામી. જોયું? તરે ને તારે દો. એમ એવા પુરુષ પૃથ્વી પર આવે નહીં અને આવે તો અનેક જીવનું કલ્યાણ કરી વયા જાય. જોયું? એક નહીં અનેકનું. તો સંસાર લોપે ને એને કાંઈ સ્વતંત્ર આવે અને સ્વતંત્ર જાય. બોલો. અમદાવાદમાં બીજામાં લખ્યું, કાળ કર્મને આધીન થકો ભક્તો દેહ ધરતો નથી. ભગવાનની ઈચ્છાથી જેમ ભગવાન કાળ કર્મથી પર છે એમ એવા ભક્તો છે પણ કાળ કર્મ આવ્યા થકી પર છે. જો એનાથી પર છે. જો વસ્તુ એક છે, સંબંધ થવો જોઈએ બસ. આપણે પુરુષોત્તમ નારાયણનો સંબંધ થાય તો આપણું સેજે કલ્યાણ. ક્યારે થાય? એની આજ્ઞા પાળીએ ત્યારે. નિયમ નિશ્ચય આ બે બતાવે ને. ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય તો કલ્યાણકારી ગુણ આવે. વાહ વાહ. જોયું? દ્રઢ નિશ્ચય થાય ને એટલે કલ્યાણકારી ગુણ બધા આવે જ. જો નિશ્ચયમાં તાકાત, એટલી તાકાત છે નિશ્ચયમાં. પરિપક્વ નિશ્ચય હોય એને કેવા વસન હોય અને નિશ્ચયમાં ફેર હોય કેવું હોય. પરિપક્વ નિશ્ચય હોય એમ બોલે, જે દિવસથી ભગવાન અને સંતના દર્શન થયા તે દિવસથી મારું કલ્યાણ થઈ ગયું છે. ગોલોક વૈકુંઠ સિદ્ધિ બ્રહ્મપુર ધામ હું પામી રહ્યો છું. આ સંત નારદ સંતગાદી સુખજી જેવા છે. હરિભક્તો ઉદ્ધવજી, અક્કર, વિદુર, સુદામા, વૃંદાવનના ગોપ અને ભાઈઓ દ્રૌપદી, કુંતાજી, રૂક્ષ્મણી જેવા છે. એના ભેગો મારો નિવાસ થયો છે, માટે મારું બડું ભાગ્ય છે. જોયું? આ નિશ્ચયની ઓટકાર ખાધો હોય ને ઓટકાર ના આવે કે નથી આવતો? હા તો બસ. હા, ખાધા પછી ઓટકાર આવે. એમ નિશ્ચય છે એની નિશાની શું? આ એ સંત ભેગો મારો નિવાસ છે, માટે મારું બડું ભાગ્ય છે. આવા સંકલ્પ થાય ત્યારે નિશ્ચય એને પરિપક્વ કહેવાય. ભગવાન મળ્યા છે, કલ્યાણ થાય કે નહીં થાય, કોણ તેડવા આવશે, ક્યાં જાવું, આ બધે ગોટા વાળતા હોય. 80 વર્ષ સત્સંગમાં કાઢ્યા હોય તોય સેવડ છે ને ચિત્રા ફાડે. હોતા હોતા ચિત્રા ફાડે. સારું કપડું પડે તો વાંધો નહીં. જૂના ગાભા પીડ્યા હોય ને ખાટલામાં હું કર્યા કરે. એટલે 62માં તરંગ વચનામૃત હરિવાક્ય સુધા સિંધુ એની કથા એને પર બતાવી. સ્વામી બાપાએ વાત કરી. આ નિશ્ચય છે એની પરાકાષ્ઠા કહેવાય.
બસ જેનો જેનો આશરો એની એની લાજ, જેનો જેનો નિશ્ચય એનું કામ કરી દે. બોલો સહેજા.